ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ ઘણું બધું બોલ્યા પછી પણ કોઈનું સાંભળતું નથી, એક વાક્ય હંમેશા સાંભળવા મળે છે કે ગમે તેમ કરો પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. એટલું જ નહીં, આ રૂઢિપ્રયોગ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જો કૂતરાની પૂંછડીને 1 વર્ષ સુધી જમીનમાં પણ રાખવામાં આવે તો તે વાંકી ચૂકી જ બહાર આવે છે. પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે કૂતરાની પૂંછડી વાંકી કેમ છે? સીધી કેમ નહીં? આ પાછળનું એક મુખ્ય કારણ શું છે? તો કહેવાય છે કે ઠંડા વિસ્તારોમાં રહેતા શ્વાનના પૂર્વજોને ઘણીવાર તેમની પૂંછડીઓ વળાંક વાળીને રાખવી પડતી હતી. ઘણી વખત આરામ કરતી વખતે તે તેની પૂંછડીને નાક પર મૂકતા, જેથી તેને હૂંફ મળી શકે. ત્યારબાદ પૂંછડી ફેરવવાની આ આદતે કાયમી સ્વરૂપ ધારણ કર્યું. વાસ્તવમાં કૂતરાની પૂંછડી એક ખાસ સામગ્રીથી બનેલી હોય છે. જ્યારે પણ કૂતરો ડરી જાય છે ત્યારે તે તેની પૂંછડીને તેના પગ વચ્ચે રાખીને ભાગી જાય છે. જ્યારે કૂતરો પગ ઊંચો કરીને સૂ અવાજ કરે છે ત્યારે આ ખૂણાને કારણે તેની પૂંછડી વાંકી થઈ જાય છે. તેથી કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહે છે. તો શું તમે કૂતરાની પૂંછડી વાંકી કેમ તેનું કારણ જાણતા હતા? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.